જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ ક્યાંથી ક્યાં પહોંચી ગયો તેના વિશે કદાચ કોઈ જાણતું નથી. ગઈકાલે ગિરીશ કોટેચાએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી તે બાદ તેનો વળતો પ્રહાર આપ્યો છે મહેશ ગીરી બાપુએ. મહેશ ગીરી બાપુએ ફરી એક વખત પત્રકારોને લલકાર કર્યો છે. એટલું જ નહીં, ગિરીશ કોટેચાને પણ આડકતરી રીતે અનેક એવા તેમના ઉપર પ્રહાર પણ કર્યા છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પત્રકારને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે, પરંતુ હવે મહેશ ગીરી બાપુ દ્વારા ફરી એક વખત પત્રકારોને જ લલકાર આપવામાં આવ્યો છે. આની પહેલા પણ મહેશ ગીરી બાપુએ પત્રકારોને એક ચેલેન્જ ફેંકી હતી. તે બાદ આ નિવેદન ઉપરથી એવું લાગી રહ્યું છે કે ફરી એક વખત મહેશ ગીરી બાપુએ પત્રકારોને એક લલકાર ફેંક્યો છે. એટલું જ નહીં, તેમને ગિરીશ કોટેચાને જે શબ્દો દ્વારા બોલ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે શું સનાતન ધર્મના સાધુ સંતોની આવી ભાષા યોગ્ય છે કે કેમ, તેવા પણ અહીંયા અનેક એવા સવાલો ઊભા થાય છે. સૌથી પહેલા તો મહેશ ગીરી બાપુને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. નમો નારાયણ, જય ગિરનારી. મારા બાનું અચાનક અવસાન થઈ ગયું એટલે મેં નક્કી કરેલું કે 10 દિવસ હું પ્રેસ મીડિયાને જાહેર જીવનમાં નહીં રહું, પણ જાહેર જીવન કદાચ મને છોડવા જ નથી માગતું ને અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવવું પડે છે, કેમ કે ઘણા પ્રશ્નોને ઘણા લોકો ફોન કરીને બહુ જ કહી રહ્યા છે કે બાપુ જવાબ આપવો જોઈએ. કંઈક આજે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં થઈ છે. ગિરીશ કોટેચા અને નિર્મળ ખત્રી ઉર્ફે જેને બનાવવામાં આવ્યા હતા શિવગીરી, નકલી રીતે ને થોડુંક ગડબડ રીતે બનાવવામાં આવ્યા હતા, તો એ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે ને બેન હતા કોઈને, એવું બધું હતું. તો એના જવાબ માટે તો સૌથી પહેલાં તો હું એટલું જ કહીશ કે મારા અહીંયા યજ્ઞની તૈયારીઓ ખૂબ ચાલે છે. ખૂબ જ મોટો પ્રસંગ છે, એના અંદર ખૂબ વ્યસ્ત છું. બાનું અવસાન થઈ ગયું એટલે 10 દિવસ હું જાહેર જીવનમાં આવવા નહોતો માગતો, પણ અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવ્યો. તો વાત એવી છે કે સૌથી પહેલો મુદ્દો એ આવે કે ગિરીશ કોટેચા જુનાગઢના, ઓલો ભાઈ નિર્મળ ખત્રી છે એ અહીંના, પછી એ અહીંયા જ જે કંઈ બન્યું અહીંયા ભૂતનાથના અંદર જે દુર્ઘટના બની એ જુનાગઢના અંદર. પણ આ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ કોટેચા અને બાકી બધા. રાજકોટ જઈને કરવાનો શું ફાયદો? રાજકોટના પત્રકારોને બધી વાત તો ન ખબર હોય, જુનાગઢના પત્રકારોને બધું જ ખબર છે, જુનાગઢના જનતાને બધું જ ખબર છે. ગિરીશ કોટેચાને નખથી શીખ સુધી જુનાગઢ આખું ઓળખે, પત્રકારો બધા ઓળખે. અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે એટલે પત્રકારો પરથી પ્રશ્ન પૂછી શકે, અને પ્રશ્ન પૂછે એટલે ગિરીશ ફેંફે તે થઈ જાય, એના જવાબ કાગળ હોય નહીં, પ્રમાણ હોય નહીં, એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકોટ કરે છે. એનાથી સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે, અને ગિરીઓ ગાંડો થયો એ તો મેં પહેલાં જ કહી દીધું હતું. હવે બીજી એક સમજવાની વાત છે કે જુનાગઢમાં મેં પહેલાં પણ કીધું હતું કે ગેંગ ચાલે છે, હરિયાની પેલું હરિગીરી છે એની ગેંગ પૈસા લે અને કોઈ પણ જગ્યા પચાવવાની હોય એટલે ચા વાળો, ટેક્સી વાળો ને એવા કોઈ પણ એવા દુર્બળ માણસો હોય કે એવા લોકો હોય એને તરત લાવે, રાતના સવારમાં મુંડી નાખે, જગ્યા કબજા કરી લે. અને આના વિરોધમાં મેં ઘણા પહેલાથી વિરોધ કરેલો છે. ભવનાથમાં આ લોકો ગિરીશ કોટેચા અને આ લોકો કબજો કરવા માંગતા હતા ધર્મની સંપત્તિ, ત્યાં એમને ફાવવા નથી દીધા. પછી ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાણું હતું. એક રિક્ષાવાળાએ ટેક્સીવાળાને લઈ આવ્યો અને મુંડવાનું કર્યું ને એવું બધું ચાલ્યું, તો ત્યાંય મેં ફાવવા નથી દીધા. વ્યાસ ભુવન છે એમાંય ફાવવા નહીં દઈશ, મયારામ આશ્રમ છે એમાંય ફાવવા નહીં દઈશ. ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો, મહેશ ગીરી આડો ઊભો છે. અને મેં નહોતું કીધું તમને વચ્ચે પડવા માટે, તમે જ કૂદીને આવ્યા, કેમ કે હરિયા અને ગિરિયાની જે જોડી છે ને એના લીધે બધું થઈ રહ્યું છે. અને તમને સાચું કહું છું, ભવનાથમાં હરિયો અને જુનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે. ભવનાથમાં સત્યાનાશ હરિયાએ વાળ્યું અને જુનાગઢમાં સત્યાનાશ આ ગિરિયાએ વાળ્યું. હવે જુનાગઢની પ્રજાએ નક્કી કરવાનું. મારું કામ છે સત્યના સાથે ને ધર્મના સાથે લેવું, ને ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા ઉખાડી ફેંકવાનો પ્રણ મેં લીધો છે. તો મને બધું ખબર હોય ને કે શું શું આવશે. જો હું ના બોલત તો બહુ સારા બાપુ છે, પણ બોલ્યો છું એટલે હવે આરોપ લાગશે, કલંક લાગશે, બધી તૈયારી રાખીને બેઠો છું. મને કાંઈ ફરક નથી પડતો. જે આરોપ લગાડવા હોય લગાડો, જે કલંક લગાડવા હોય લગાડો. સત્ય પરેશાન થાય, પરાજિત ન થાય એ મને ખબર છે ને શું થવાનું છે એ પણ ખબર છે.
તમારા લોકોનો વિનાશ થઈને જ રહેશે. અને આવા ભ્રષ્ટ લોકો, ધર્મને નુકસાન પહોંચાડે એવા લોકોનો વિનાશ કરીને જ રહીશ, એટલું યાદ રાખજો. હવે બીજી વાત કરીએ કે જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે મેં કાગળો સાથે કરી છે, તથ્ય સાથે કરી છે, વિષયને આમતામ ન કરતા કરી છે અને પ્રમાણો સાથે કરી છે. તો તમે જ્યારે કરી ફાંકાબાજી સિવાય કોઈ નહીં, પ્રમાણો કોઈ નહીં, ખાલી આરોપ લગાડો, ખાલી કલંક લગાડવાનું કામ કરો. તમારો તો ધંધો છે ભાઈ, તમે તમારો ધંધો, તમને મુબારક. પણ એટલું યાદ રાખજો કે સસ્તી લોકપ્રિયતાને બજારમાં 2, 4, 5, 10 દિવસ જ ટકતી હોય છે. એટલે જ મેં લાવારીસ મીડિયા કીધું. લાવારીસ મીડિયા એટલે અધૂરી જાણકારી સાથે, અધૂરી માહિતી સાથે થૂક લગાડીને પોસ્ટર લગાડવા માટે, ચિપકાવવા માટે કામ કરતી હોય એવી મીડિયા, જેનો કોઈ ધની ધોરી કોઈ નથી, એ મીડિયા ટકવા માટે, પૈસા કમાવા માટે, ખંડણી માટે, આ બધા માટે જે કરતી હોય છે એ લોકો સસ્તી લોકપ્રિયતા કરે પણ એ બજારમાં 2 દિવસ ટકે, એના પછી સત્ય જ ટકતું હોય. એટલે મેં કીધું ખાનદાની મીડિયા છે ને એ ટકે, પણ સસ્તી લોકપ્રિયતા માટે આ જે ચેનલો કે કોઈ પત્રકાર ચાલતા હોય લાવારીસ મીડિયાવાળા, એનું અસ્તિત્વ બહુ ચાલે નહીં. એક આ વાત. તો એ લોકો અધૂરી માહિતી સાથે, કેમ કે એમના દલાલો જુનાગઢમાં બેઠા હોય, એ જુનાગઢમાંથી અધૂરી માહિતી મોકલીને એને ચાલુ કરી દે. આજની પ્રેસ કોન્ફરન્સ પણ એવું જ છે, અધૂરી માહિતી સાથે. વ્હીલ બનાવ્યું, વ્હીલ ખોલ્યું, અરે ગાંડામાં કાઢવાનું બંધ કરો. સૌથી પહેલા હું એક વાત કહું, નિર્મળ ખત્રી ઉર્ફે શિવગીરી, જેને ખોટી રીતે બનાવવામાં આવ્યા, તમારો વાંક નથી ભાઈ. તમે શિકાર બન્યા છો, તમને કંઈ જ ખબર નથી, એટલે તમારી પહેલી ભૂલને હું માફ કરું છું, કેમ કે તમે શિકાર બન્યા છો. અહીંયા એક એવી પૂરી ગેંગ ચાલે છે જે આવી રીતના રાતોરાત મુંડીને સવારે જગ્યાઓ કબજા કરાવવા માટે ધંધા પાણી કરતા હોય. તમારો સ્વાર્થ, તમને મુબારક. પણ તમને શું ખબર છે કે તમે ચેલા બન્યા એના પહેલા બ્રેનની સર્જરી વસંતગીરી મહારાજની થઈ, અને ન્યુરો સર્જને બ્રેનની સર્જરી કર્યા પછી એક પત્ર પણ આપ્યો હતો ટ્રસ્ટને કે આ વસંતગીરી બાપુ કોઈ નિર્ણય ન લઈ શકે, કેમ કે એમના બ્રેનની મસ્તિષ્કની તંતુઓ કાપેલી છે, સર્જરી થઈ છે, એ અર્ધચેતન અવસ્થામાં જ રહેશે. તો એ અર્ધચેતન અવસ્થામાં કોઈ નિર્ણય ન લઈ શકે, આવો સર્ટિફિકેટ આપેલો છે. ડોબાઓ જરાક જોતા તો જાઓ કાગળો, થોડીક તો અક્કલ રાખો. ચેરિટીમાં જરા પૂછપરછ તો કરો કે કાગળો કયા જમા કરાવ્યા, સહી સિક્કા કરો છો, એ કંઈક તમે રજૂ કરી શક્યા છો? હવે ડોક્ટર જ્યારે સર્ટિફિકેટ આપે કે એ વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે, તો તમે રાતોરાત પછી એમને જે નાકમાં નળીઓ હતી એ કાઢી લીધી. એના બધા સાક્ષીઓ ત્યાં ઊભા છે, ટ્રસ્ટીઓ ત્યાં ઊભા છે. ટ્રસ્ટીઓ વિરોધ દર્શાવ્યો ચેરિટી કમિશનરમાં જઈને કે આ ખોટું થયું છે ને આમાં કોઈ નિર્ણય ના થાય, અને કાગળ ડોક્ટરનો જોડ્યો છે. આ બધું થયું છે. આ તો ઠીક છે કે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી. તમે તમારા જેને તમને જેલા મૂંડા એને, પછી સાક્ષીઓ છે એને, અને તમારા સાથે આ ગીરીઓ બેઠો છે જેને અક્કલ તો ઓછી જ છે, એ તમને એના ચડી ગયા તો તમે. પણ કહેવાનો મારો મતલબ છે, પોલીસ કમ્પ્લેન કરું, બધા જેલમાં વયા જશો, કેમ કે ડોક્ટર પોતે કહે છે કે આ નિર્ણય ન લઈ શકે ને આ બધું તમારે અંધારામાં તમે બધું કર્યું છે. જે કંઈ કર્યું, તમને પૈસાની જરૂર હતી, તમે 50,000 રૂપિયા માગ્યા કે જે થયું તો મને 50,000 રૂપિયા આપી દો એટલે હું જાઉં. તમને ટ્રસ્ટીઓના સામે, ટ્રસ્ટીઓના હાથેથી 50,000 રૂપિયા મળ્યા છે, એ લઈને તમે ગયા છો, રાજી ખુશીથી ગયા છો. અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરી, તમે સાચા હતા તો કેમ ચેરિટી કમિશનરમાં ન ગયા? તમે સાચા હતા તો કેમ કોર્ટમાં ન ગયા? તમે સાચા હતા તો કેમ તમે પોલીસમાં ન ગયા? કેમ કે તમને ખબર છે કે થોડું પાપ તમારાથી થયું છે, તમે શિકાર બન્યા છો. હું તમારો વાંક માનતો જ નથી, કેમ કે એક ગેંગના તમે શિકાર બન્યા છો. આ ગિરિયાની હરિયાની ગેંગ છે એના શિકાર તમે બન્યા છો. તો હજી ચાન્સ છે, જો તમને એક ભૂલ છે એટલે માફ કરી દઈશ, પણ જો ફરી પાછું કંઈ એવું કરવું હોય તો મને પોલીસમાં કમ્પ્લેન કરવી પડશે ને પછી જેલની હવા ખાજો બધા. એક વાત આ મને કેવી બહુ જ જરૂરી લાગી, એટલા માટે હું કહી રહ્યો છું કે અધૂરી માહિતી સાથે ના કરો. મને અત્યારે ખૂબ યજ્ઞના કામ અને બધું છે એટલે એમાં પડ્યો છું ને. જે આ પૈસા તમે લઈ ગયા 50,000 રૂપિયા, કદાચ તમને પૈસા ઓછા પડતા હશે તો આ ગિરિયા પાસે 2 નંબરનો માલ ઘણો છે, ભ્રષ્ટાચાર કરેલો, કાળું નાનું ખૂબ છે. આ બધો જુનાગઢનો જ પૈસો છે, જુનાગઢનો જે ખાધેલો પૈસો છે. મને રાજકારણમાં જવું નથી, પણ તોય આ હવે ગિરિયો કાંડો થઈ ગયો છે એટલે એ બોલ્યા રાખે. એટલે મને કેવું છે, ગિરિયા પાસેથી લઈ લેજો જે પૈસા જોઈએ, ચિંતા નહીં કરતા, મોજ કરો.
અને જરૂર પડે તો મને કહેજો, તો એકાદ મુદ્દો હજી ઉપાડી લેજો એટલે ગિરિયો તમને પૈસા આપતો રહેશે. અને બાકી મીડિયાવાળાને એ બધા જે 2-3 જણા બોલે છે, બીજા પત્રકારો જે જુનાગઢના છે, શું એમને સમજ નથી પડતી? તમે રાજકોટ જઈને કરી રહ્યા છો પ્રેસ, તો જુનાગઢના પત્રકારો પ્રશ્ન પૂછશે, એના ઉત્તર તમારા પાસે છે નહીં. એટલે આ બધું ચાલી રહ્યું છે. ખોટા આક્ષેપોને એનાથી કાંઈ ન થાય. જનતા સમજતી હોય છે અને બુદ્ધિનું પ્રદર્શન કરવા કરતાં થોડીક બુદ્ધિનો વાપર કરો તો સારું રહેશે. બાકી જેવી પરમાત્માની ઈચ્છા. અને હું ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરીશ ત્યારે કાગળો સાથે, પ્રમાણો સાથે, તથ્યો સાથે વ્યાસ ભુવનની વાતો કરી અને કાગળ બતાવ્યા કે અમે વેચાતી લીધી, અધૂરી માહિતી આપી છે. બહુ ખુશ નહીં થતા જે લોકો, કદાચ એવું લાગે કે જો કાગળ બતાવ્યું તો બધી અધૂરી માહિતી છે. વ્યાસ ભુવનમાં કૌભાંડ થયું છે, મયારામ આશ્રમમાં કૌભાંડ થયું છે, ભવનાથમાં કૌભાંડ થયું છે, ભૂતનાથમાં અમે બચાવી લીધું કેમ કે અમારી પરંપરાની જગ્યા છે એટલે. પણ આ બધું ચાલી રહ્યું છે જુનાગઢમાં અમુક અધિકારીઓના અને સાંઠગાંઠથી અને ગિરિયા હરિયાના જોડીથી. તો જુનાગઢને બચાવવું હોય તો આ ગિરિયા હરિયા જોડીથી મુક્ત કરાવવું પડશે, એટલું બધાએ સમજવું પડશે. જય ગિરનારી, નમો નારાયણ. જે પ્રમાણે મહેશગીરી બાપુ ખુલાસો તો કરી રહ્યા છે, પરંતુ અહીંયા સવાલ થાય છે તેમની વાણીનો. જો તમે એક સાધુ છો, તમે સનાતન ધર્મમાં આવેલા છો, તો તમારા શબ્દો આવા હોવા જ ન જોઈએ. અને જે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય છે પત્રકાર, તે લોકોને પણ તમે આવા શબ્દોનો ઉપયોગ કરીને જે બોલી રહ્યા છો તે ખૂબ જ અયોગ્ય વાત છે, તેવી ચર્ચાઓ પણ અત્યારે ફેલાઈ રહી છે. આવા આક્ષેપો અમે નહીં, પરંતુ અત્યારે હાલ જૂનાગઢની જનતા કરી રહી છે. જેટલી પણ જનતા, જેટલા પણ લોકો આ નિવેદનને સાંભળી રહ્યા છે, તે લોકો અત્યારે એવા આક્ષેપો કરી રહ્યા છે કે જે સનાતન ધર્મના સાધુ સંતો છે તે લોકોની આવી ભાષા, તેની સાથે જ લોકશાહીનો જે ચોથો સ્તંભ ગણાય છે તેવા પત્રકારોને આવી રીતે ચેલેન્જ ફેંકવી, આવો લલકાર આપવો તે કેટલો યોગ્ય છે તેવી પણ લોકો અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે મહેશગીરી બાપુને સાંભળ્યા, તેમને ખુલાસો તો કર્યો, પરંતુ જે પ્રમાણે તેમનો વાણી વિલાસ હવે સામે આવી રહ્યો છે તેને લઈને પણ હવે લોકોમાં જે ચર્ચા છે તે વધારે ને વધારે વહેતી થઈ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.